નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના નેત્રંગ તાલુકામાં 10 વર્ષીય બાળકીના મોત બાદ પરિવારના દુષ્કર્મના આક્ષેપો, પોલીસે તપાસ હાથ ધરી। નર્મદા જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર એટ 150 યુનિટી માર્ચમાં સહભાગી થતા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીલી ઝંડી આપી પદયાત્રાને ભદામ ગામથી પ્રસ્થાન કરાવ્યું। ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાડેલ AQI આંક 363 ડિસ્પ્લે થતા ચિંતા ફેલાઈ। જીપીસીબી અને નગરપાલિકા સુધી માહિતી પહોંચતા બોર્ડ લગાવનાર કંપનીને તાત્કાલિક સમારકામની સૂચના અપાઈ। અંકલેશ્વર જીઆરડીસીમાં રખડતા ઢોર પાંજરે પુરાયા, વધતા અકસ્માતોને પગલે કાર્યવાહી। નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક કરંટ લાગવાથી 2 શ્રમિકોના મોત। અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનની અંદર રહેતા વીજ વાયરના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો। અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શંકાસ્પદ ભંગાર સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો। પોલીસે 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી। જાડેશ્વર અને તવરા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કરવાનો અનેરો પ્રયાસ। જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચના નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી 10 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। આ ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ પોલીસના નિવેદન મુજબ મેડિકલ ચેકઅપ દરમિયાન બાળકીના શરીર પર દુષ્કર્મ દર્શાવતા કોઈ ઈજાના નિશાન મળ્યા નથી। પોલીસનું કહેવું છે કે પ્રાથમિક રિપોર્ટ અનુસાર બાળકીનું મોત બીમારીના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે। બીજી તરફ પરિવારજનોએ ચોક્કસ તપાસની માંગણી કરી છે, ત્યારે પીએમ રિપોર્ટમાં શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું। એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે 3 દિવસથી તું નાહી નથી, આજે તને નવડાવી દેમ। એના કાકી નવાણિયામાં લઈ ગઈ, નવડાવ્યું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી। સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે? તો કાકી કોઈને કહેતી નહીં, તો મને ચપ્પુથી મારી નાખવાની ધમકી આપેલી છે। ના કોઈને નહીં કે, મને સાની માની તું કે, અને હું કોઈને નહીં કે। મેં પછી છોકરીએ પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને મારા સાથે આવું કર્યું। તો મેં આ વાત સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં 108 કરી અને સાંજના બપોરના 2 વાગે કરી અને 3 વાગ્યાના ટાઈમે મેં 108 કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી। એ તો ત્યાં સારવાર ના મળી, તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી અને રાતના 2 વાગે પહોંચ્યો રાતના। અને તમે સયાજી હોસ્પિટલમાં લાયા? ના, ત્યાં નેત્રંગમાં સયાજી હોસ્પિટલ તમે લાવ્યા? હા। તો શું પછી થયું? ડૉક્ટરે શું જવાબ આપ્યો? ના, અમે ત્યાંથી પછી રાજપીપળા આવ્યા હતા। રાજપીપળા અમે લગભગ 21 તારીખ સુધી રાજપીપળા રહ્યા। પછી ત્યાંથી ત્યાંના ડૉક્ટરો કહે છે કે આ છોકરીને કોઈ બીજી બીમારી છે, તમે આગળ લઈ જાઓ।
તો પછી મેં કીધું આગળ લઈ જાઓ તો કઈ લઈ જશું, તો બરોડા તમને રિપેર કરી આપું. મેં કહ્યું સારું, બરોડા કરી આપો. તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે, અને આજે મારી છોકરીનો આ એક્સપોર્ટ થઈ ગયો. સર, આરોપી સામે શું કાર્યવાહી થવી જોઈએ? આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીને મૃત્યુ દંડ જ હોવો જોઈએ, અને આ ઘટના સાંભળી મૃત્યુ દંડ આપે એવા જો હોય માણસો, અને મૃત્યુ દંડ થઈ જાય તો બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં. એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુ દંડ તાત્કાલિક આપવો જોઈએ એવી મારી વિનંતી છે. પોલીસે કે તમને સમાધાન કરવાનું દબાણ કર્યું? હા, પોલીસે અમને સમાધાન કરવા, અને પોલીસ જમાદાર જે છે એ 3 લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા. તો મેં એમ કીધું કે મારા 3 લાખ રૂપિયા નથી જોઈતા, પણ મને ન્યાય જોઈએ છે. આ કારણે મને જ્યાં સુધી મારી છોકરીનો જીવ બચશે ત્યાં સુધી મારા છોકરીનો જીવ બચશે ત્યાં સુધી હું લઈ જઈશ. મારી પાસે ભલે પૈસો નથી, પણ મારી પાસે ઈમાનદારી છે. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી, અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી જુદા જુદા જિલ્લાઓમાં ઉજવાશે. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભદામ ગામે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલ સાહેબના જીવન આધારિત સ્પીચ રજૂ કરી હતી. આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અંગે શપથ લીધા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ભદામ ગામેથી નીકળેલી પદયાત્રા નાંદોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઈને હજરપુરા ગામે પૂર્ણાહુતિ થઈ હતી. પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ બેનરો, પોસ્ટરો દ્વારા યુનિટી માર્ચનો સંદેશ આપ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે અહીંયા રાજપીપળા નર્મદા જિલ્લાના ભદામ ખાતેથી પણ પદયાત્રા કરવામાં આવી રહી છે. સરદાર સાહેબ એ શ્રેષ્ઠ વ્યક્તિ હતા કે જેઓએ 562 જેટલા રજવાડાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની કરીને આપણે જોયું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે જે વખતે અંગ્રેજોની લડાઈમાં પણ અગ્રેસર રહીને જે રીતે અંગ્રેજોનો અત્યાચાર થઈ રહ્યો ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલે ખેરા ખાતે, બોરસદ ખાતે અને બારડોલી ખાતે સત્યાગ્રહ કરીને જે પ્રકારે કામગીરી કરી હતી અને ખેડૂતોને એક કર્યા હતા, ત્યારે બારડોલી ખાતેથી એમને સરદાર પટેલનું બિરુદ પ્રાપ્ત થયું હતું. અને એ જ રીતે એમના દ્રઢ નિર્ણયને કારણે પણ એમનું લોખંડી પુરુષ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું. ત્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે. ત્યારે આપણા ગુજરાતની અંદર પણ નર્મદા જિલ્લાની અંદર એકતાનગર ખાતે જે તે વખતે તત્કાલીન આ રાજ્યના મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 182 મીટરની ઊંચાઈએ અહીંયા સરદાર સરોવર ખાતે એમની પ્રતિમાનું અનાવરણ થાય, આખા વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવીને જે પ્રકારે આજે દેશના વડાપ્રધાન તરીકે પણ 150મી જન્મજયંતિ જ્યારે મોદી સાહેબ ઉજવી રહ્યા ત્યારે હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર.
તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ કલેક્ટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝેરીલી બની હોવાનો AQI ઇન્ડેક્સ દર્શાવાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે બાદમાં ડિસ્પ્લે બોર્ડમાં ખામી સર્જાઈ હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ મીટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ભારે ઉહાપો મચ્યો હતો. સામાન્ય રીતે AQI 100ની આસપાસ હોવા છતાં મીટરે અચાનક 500 AQI દર્શાવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બાબતની જાણ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાઈ જતા ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા. તંત્રએ AQI બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે AQIના 500 સ્તરને અત્યંત જીવલેણ ગણવામાં આવે છે, જેમાં માનવ શરીર પર ગંભીર અસર થઈ શકે છે. આ સ્તરે AQI હોય તો નાગરિકોને અતિ આવશ્યક હોય એટલું જ બહાર નીકળવું, માસ્ક પહેરવું અને બહારની એક્ટિવિટી ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો કે ભરૂચનો AQI 135ની આસપાસ જ નોંધાઈ રહ્યો છે. આ તરફ આગેવાનોએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું કે તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડની ગુણવત્તા ચકાસ્યા વગર જ તેનું ઉદ્ઘાટન કરી દીધું હતું, જેના પગલે આ પ્રકારે ભયનો માહોલ ઊભો થયો છે. આપણે ભરૂચની અંદર આજે સવારે જે AQI છે, હવાની જે શુદ્ધતા છે એ 500ની ઉપર બતાવી હતી અને આ હાલ આપ જોઈ રહ્યા છો એ 300ની ઉપર છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ ખરેખર 0 થી 50 જે છે એ ગુડ એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય અને 50 થી જે 100 છે એ મેન્યુપ્યુલેટ એટલે એ થોડુંક અનહેઝર્સ કહેવાય. પણ જે 150ની ઉપર જે AQI જાય એ ખરેખર હેઝર્ડેડમાં ગણવામાં આવે છે. હાલ આપ બોર્ડમાં જોઈ શકો છો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ હાઈ બતાવે છે. ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે. ભરૂચમાં GNFC આવી છે, NCPL આવી છે. રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એને કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે અને સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ. અમે જ્યારે GPCP ને પૂછ્યું ત્યારે એમણે કીધું કે આ મશીનમાં ગડબડ છે. તો આ ડિજિટલ બોર્ડ છે, તો નગરપાલિકા કે જેમણે આ બોર્ડ મૂક્યું છે કાલ ઉઠીને આની અંદર આ ડિજિટલની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ જો એટલો જ એ લોકો સેટ કરી દેશે તો ભરૂચની જનતાને સાચો AQI જાણવા નહીં મળે. અમારી તંત્રને વિનંતી છે કે જે કંઈ પણ સચ્ચાઈ હોય એ પ્રજા સામે આવી જોઈએ. આમાં ફોલ્ટ હોય તો આ સુધારવો જોઈએ, પણ એની અંદર સેટિંગ ન થાય એની પણ કાળજી લેવી જોઈએ. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રખડતા ઢોરો સામે સખત કાર્યવાહી હાથ ધરી JRDC પોલીસની મદદથી રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવ્યા હતા. અંકલેશ્વર JRDC વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારના સમયગાળામાં ઢોર રોડ પર ભટકતા જોવા મળતા હતા, જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ રહી હતી. અનેક રજૂઆતો અને નોટિસો છતાં પણ ઢોર માલિકો દોરી રાખવા અથવા તેમને બંધક રાખવા માટે તાકીદ લેતા ન હોવાથી સ્થિતિ ગંભીર બની હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઈને અંકલેશ્વર નોટિફાયર એરિયા ઓથોરિટી દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર JRDC પોલીસની મદદથી રખડતા ઢોરને પાંજરે પૂરી લેવામાં આવ્યા. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગ પર ઢોર છોડનાર માલિકો સામે આગળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે આ પગલું અકસ્માતોમાં ઘટાડો લાવવામાં મદદરૂપ બનશે એવી આશા વ્યક્ત થઈ રહી છે. ઓફિસર નોટિફાઈડ આજ રોજ નોટિફાઈડ દ્વારા રહેણાંક વિસ્તારમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલ છે. આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગાયો જે રાખે છે, જે એમને પારે છે, મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘરમાં રાખે. જે રહેણાંક વિસ્તારમાં જે છૂટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે, એ ન થાય એના માટે હું વિનંતી કરું છું. થેન્ક યુ. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશનમાં 2 શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત થયા હતા. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન દાહોદના ડામોર ગોવિંદભાઈ તેમજ વિજયભાઈ નામના 2 શ્રમિકો તિલકવાડા રેલવે સ્ટેશન નજીક ખાડો ખોદી અંડરગ્રાઉન્ડ વાયરિંગ કામ કરતી વખતે 2 યુવાનો પરાઈ વડે ખાડો ખોદી ખાડામાં ઉતર્યા હતા. ત્યારે જીવતો વાયર પરાઈને અડી જતા વીજ કરંટથી બંને યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. ઘટના બાદ સંબંધિત કોન્ટ્રાક્ટર તથા એજન્સીએ કોઈ જવાબદારી ન સ્વીકારી હોય અને અત્યારે બહાર છીએ જેવા ખોટા કારણો આપી પલોખું વલણ દાખવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આમ આદમીના જિલ્લા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો પણ દોડી ગયા હતા. આ બંને પરિવાર ગરીબ છે, જેમાંથી એક બહેન પ્રેગ્નેન્ટ છે અને એક બહેનના 6 મહિનાનું બાળક છે, જે કારણે પરિવાર પર આ ભારે દુઃખ અને આર્થિક સંકટ તૂટી પડ્યું છે. ગ્રામજનોએ મૃતક પરિવારોને યોગ્ય વળતર, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને ન્યાય મળે તેની સ્પષ્ટ માંગણી કરી હતી. અને જો તાત્કાલિક ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી દ્વારા મૃતદેહ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જઈને ત્યાં न्याय માટે આંદોलन કરવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી હતી. कल से आपके अंदर में यही लोग कैसे होंगे? 2 लोग मर गए हैं. हाँ, आपको थोड़ा सीरियस लेना पड़ेगा इसमें और आपको तुरंत यहाँ पे आना पड़ेगा. हाँ, पब्लिक भी रुकी हुई है, इनका अंतिम संस्कार करना है. नहीं तो ये दोनों डेड बॉडी लेके हम वो जो स्टैच्यू ऑफ यूनिटी है, ऐसा नहीं, ये दोनों डेड बॉडी लेके जो स्टैच्यू ऑफ यूनिटी है, जो देश के बड़ा प्रधान का ड्रीम प्रोजेक्ट है, वहाँ पे लेके जाते हैं. हम पीएमबीएम नहीं करवाएंगे. हम जो देश के बड़ा प्रधान का जो ड्रीम प्रोजेक्ट है ना, यहाँ पे ये दोनों डेड बॉडी वहाँ पे लेके जा रहे हैं हम. फिर ऐसा नहीं तो आप सीरियस नहीं लोगे तो कल 12-1 बजे की ये घटना है और आप बता रहे हो मैं फैमिली के साथ हूँ. ये गोल गोल बातें हमें यहाँ पे आपकी सुननी नहीं है. आप यहाँ पे आ जाइए. हाँ. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કાર ચાલકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના પોલીસ કર્મીઓ ઔદ્યોગિક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ટેન્કર ગેટ 3 રસ્તા નજીક એક કાર નંબર GJ16DC 9755 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી મોટર અને પાઇપ સહિત ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા અંગે કાર ચાલક અને ઉત્તર પ્રદેશના રહેવાસી હકીકુલ્લા જાહેર માસ્ટરની પૂછતાછ કરતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ ₹1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તરફ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી તે આ જથ્થો ક્યાંથી આવ્યો હતો એ સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે. 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી 60 દિવસનો વિશ્વ શાંતિ અભિયાનના અંતર્ગત જાડેશ્વર અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર દરમિયાન 60 દિવસનું વિશ્વ શાંતિ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાંથી કલેશ અને અશાંતિ દૂર થાય અને પરિવારમાં સદભાવના સાથે મનની શાંતિના દીપને સ્થાપવા માટે દરેક પરિવાર નિયમિત દરરોજ 5 મિનિટ શાંતિનો દીપક મનમાં પ્રજ્વલિત કરે તેવા હેતુસર રાજ્યમાં અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારી દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન તણાવ, દુઃખ અને અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી હતી. ગુજરાતમાં 500 અને શહેર અને નગરોમાં મળી 5000 જેટલા સ્થળોએ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જાડેશ્વર ખાતે આવેલા અનુભૂતિધામ ખાતેથી પણ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મકુમારી મુખ્યાલય માઉન્ટ આબુ, જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદી તથા જાડેશ્વર અનુભૂતિધામના અમિતા દીદીએ આ શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી શાંતિ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા જાડેશ્વર અનુભૂતિધામથી પ્રસ્થાન કરી જાડેશ્વર ચોકડી, નર્મદા કોલેજ તથા તવરા રોડ થઈ પરત જાડેશ્વર અનુભૂતિધામ ખાતે પહોંચી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા. બ્રહ્માકુમારી અનુભૂતિધામ જાડેશ્વર દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આદરણીય પ્રભા દીદીજીના માર્ગદર્શન એવં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એક શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જે શાંતિ યાત્રા આજ રોજ સમગ્ર ગુજરાતમાં એક જ સમય પર સવારે 7 વાગે 500 શહેર અને 5000 ગામોમાં કાઢવામાં આવી. જે શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય એ રહ્યો કે બ્રહ્માકુમારીઝ દ્વારા જે પીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર સુધી, તો શહેરના દરેક ભાઈ બહેનો આ પ્રોજેક્ટને જાણે અને એ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ પોતાની 5 મિનિટ વિશ્વની શાંતિ માટે દાન કરે કે દરેક વ્યક્તિ જ્યારે 5 મિનિટ દિવસમાં બેસીને વિશ્વને શાંતિનું દાન આપશે તો એક નવા શાંતિમય વિશ્વનું નવનિર્માણ થશે. તો આ શાંતિ યાત્રા ખૂબ જ સરસ રીતે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા જોડાયેલા રાજયોગી ભાઈ બહેનો, દરેક ભાઈ બહેન ખૂબ ઉમંગ ઉત્સાહથી યાત્રામાં જોડાયા, પોતાનો સમય અને શક્તિ આપી. તો દરેકના સહયોગથી ખૂબ સરસ રીતે આ યાત્રા આજે સંપૂર્ણ થઈ. ઓમ શાંતિ. ભવ્ય ભરૂચની ભવ્ય એવી કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ભરૂચની ભવ્યતાનો ઇતિહાસ સંદર્ભનું ડોક્ટર મિનલબેન દવેનું વ્યાખ્યાન યોજાયું હતું. ડોક્ટર મિનલબેન દવે દ્વારા ભરૂચના કેટલાક ન જાણેલા ઇતિહાસની વાત કરી, જેનાથી ભરૂચના સ્થાનિકો પણ અચરજ પામ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ એ એકમાત્ર એવું નગર છે કે જેના વિશે એક આખો ખંડ હોય અને એ ખંડનું નામ છે રેવાખંડ, જેની માહિતી પુરાણોમાં પણ આવરી લેવામાં આવે છે. સ્કંદ પુરાણના 3જા ભાગમાં રેવાખંડમાં આ બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓએ ભવ્ય ભરૂચનો ભવ્ય ઇતિહાસ કેવો હતો અને પૂર્વકાળમાં ભરૂચનું દુનિયાભરમાં કેટલું નામ હતું તે ગર્વ સાથે જણાવ્યું, જે ગર્વ આપણે પણ એક ભરૂચવાસીઓ તરીકે અચૂક લેવું જોઈએ. શ્રોતાઓથી કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ઓડિટોરિયમમાં મિનલબેનના વ્યાખ્યાન એક પણ શબ્દો ચૂકી ન જવાય એટલી શાંતિથી તેઓએ માણ્યું હતું. મણિપુરમાં ઇમ્ફાલમાં એમ્મા માર્કેટ છે, માત્ર સ્ત્રીઓ દ્વારા ચાલતી માર્કેટ, પણ ભરૂચની લાલ બજાર સ્ત્રીઓ દ્વારા ચાલતી બજાર હતી. આપણને ખબર નથી, આપણે જે ભરૂચમાં રહીએ છીએ ત્યાં માત્ર સ્ત્રીઓ બજાર ચલાવતી હતી, આપણને એ વાતની ખબર જ નથી. અને આ સ્ત્રીઓ શું કામ કરતી હતી? વહેલી સવારે 5 વાગે આ બજાર શરૂ થતી હતી. આ બધી બહેનો રૂને કાંતીને પૂણી બનાવીને, એના દોરાના પિલ્લા બનાવીને અને કાપડની સાથે ધારો કે એમને કંઈ કાપવાનું કે કામ આપ્યું એ બધું લઈને આવતી હતી ને ત્યાં આગળ વેચાતી હતી. અને રોકડનો વેપાર હતો. જે લઈને આવ્યા હોય એ તરત જ વેપારી ખરીદી લે અને પૈસા મળી જાય અને એ લોકો 10 વાગે એટલે પાછા જતા રહે. રોજ સવારે 5 થી 10 સુધી માત્ર મહિલા માર્કેટ હતું, માત્ર બહેનો દ્વારા ચાલતું જ માર્કેટ. ત્યાં ભાઈઓનો એટલે વેપારી તરીકે પ્રવેશ હતો, પણ એમને વેચવા માટેની છૂટ નહોતી. ખરીદી કરવા આવી શકતા હતા, વેચી નહોતા શકતા એ લોકો. એટલે માત્ર બહેનો દ્વારા માર્કેટ ચાલતું હોય અને 19મી સદી સુધી ચાલ્યું હોય એટલે તમે કલ્પો કે ભરૂચની સ્ત્રીઓ કેટલી બધી મજબૂત હશે. એકલી વેપાર કરવા માટે બેસતી હતી અને 5 વાગ્યામાં તો આવી જતી હતી. 10 વાગે બધું વેપારનું કામ પતાવીને પછી ઘેર જાય, ઘરનું બધું કામ કરે અને બપોર પછીનું બીજું કામ કરવાનું. એ લોકો પહેલાં પતરાળા ને બધું બનાવવાનું પણ કામ કરતા, એ બધું પણ ત્યાં વેચાતું. દિવેટો પણ ત્યાં વેચાતી હતી, પણ મોટે ભાગે રૂનું ને એનું કામ એ લોકો વધારે કરતા હતા.
તો આ ભરૂચનો ઇતિહાસ છે જે આપણને ખબર નથી. અને આ કંઈ હું મારા ઘરમાંથી નથી કહેતી, પણ મારી પાસે બહુ બધા ભરૂચના ઇતિહાસ ભેગા થયા છે, એમાંથી તારવીને આ વાત કરું છું. જો હું પહેલી સ્પષ્ટતા કરી દઉં, હું કોઈ ઇતિહાસકાર નથી, હું કોઈ અર્થશાસ્ત્રી પણ નથી, પણ રસ છે વાંચવામાં. એટલે ભરૂચના જે ઇતિહાસો મળ્યા એ વાંચીને એમાંથી જે મળ્યું એ તમારી પાસે હું મૂકી આપું છું. ભરૂચ જિલ્લાના મઠ મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા 51 હિંડોળાના સામૂહિક નૈવેદ્યનું મહાઆયોજન સદગુરુ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. 51 પરિવારો આ સમૂહ નૈવેદ્યમાં સહભાગી થયા હતા અને પોતાની બાધા માનતા પૂરી કરી હતી. સ્વર્ગસ્થ રમેશભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના 24/7/2021ના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી. માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશ્યથી અત્યાર સુધી 14,571 નંગ કેલેન્ડર વિતરણ તથા 26,305 નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે. તેમજ માનવ જીવનના કલ્યાણ માટે વૃક્ષારોપણ, હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટ તથા રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમનું પણ આયોજન આ વોટ્સએપ ગ્રુપ કરે છે. મહ્યાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી 51 હિંડોળાના સમૂહ મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે. આ વોટ્સએપ ગ્રુપ સમાજમાં દરેક વ્યક્તિને એક સરખા ભાવે દરેક કાર્યક્રમો કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર સત્ય સાંઈ મંદિર ખાતે સાંઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 100મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી વાતાવરણમાં ધાર્મિકતા ફેલાઈ હતી. ઉજવણી પ્રસંગે વહેલી સવારે નગર સંકીર્તન, પાદુકા પૂજન તથા ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે મંદિરથી નીકળી નગરના મુખ્ય માર્ગ પર પસાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચી હતી. ત્યારબાદ બાબાની આરતી ઉતારવામાં આવી હતી. શોભાયાત્રામાં દિનેશભાઈ અધ્વર્યુ, મહેન્દ્રભાઈ સોની, જીતભાઈ મકવાણા, વિનયભાઈ પટેલ સહિત ગામ અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંજે ભજન, સંધ્યા આરતી અને રાત્રે સંગીત સંધ્યાનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો બહેનો હાજર રહી લાભ લીધો હતો. કળિયુગની અંદર એમનો એક ઉદ્દેશ લઈને અહીંયા અવતરણ કરેલું એ પણ સાર્થક થયું છે. એમના મુખ્ય સ્લોગન છે તો લવ ઓલ, સર્વ ઓલ, હેલ્પ એવર, હેલ્પ હર્ટ નેવર, માનવ સેવા ઇઝ માધવ સેવા એ સાચા અર્થમાં સાર્થક થયું છે અને લોકોને સારી પ્રેરણા મળે અને સેવાકીય કાર્યો શ્રી સત્યસાઈ સેવા ઓલ ઓવર વર્લ્ડની અંદર કરે છે. એ જ ભાગરૂપે જંબુસર પણ નાની કેવી સેવાઓ થાય છે, જેની આપણે કહીએ તો નારાયણ સેવા રેગ્યુલર થાય છે, મેડિકલ કેમ્પ થાય છે, એન્ટી એડિક્શનના વિવિધ સ્કૂલ કોલેજમાં વર્કશોપ કરીએ છીએ અને એવા નાના મોટા સેવાકીય કાર્ય થાય છે. અને આજે 100મી જન્મ જયંતિએ ભગવાનને આપણે બધા જ શુભેચ્છા પાઠે. એ જ સાંઈરામ. અંકલેશ્વરના અંબોલી ગામે કપાસના ખેતરની બાજુમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી 5 જુગારીયાઓને 15,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીયાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ ₹15,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલામાં પોલીસે રવિભાઈ વસાવા રહેવાસી આંબુલી ગામ, સંજયભાઈ વસાવા રહેવાસી બોઈદરા કોલોની, અક્ષયભાઈ વસાવા રહેવાસી ડેરી ફળિયું આંબુલી ગામ, અલ્પેશભાઈ વસાવા રહેવાસી કાંતિ ટેકરો આંબુલી ગામ અને અલ્પેશભાઈ ઓડ રહેવાસી બોઈદરા કોલોની બોઈદરા ગામની ધરપકડ કરી હતી. ઓએનજીસી અંકલેશ્વરના CSR ફંડ વિભાગ અને ધી એજ્યુકેશન સોસાયટી હાંસોટના સંયુક્ત ઉપક્રમે હાંસોટની 3 સ્કૂલને કોમ્પ્યુટરની ભેટ આપવા સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. LC સેઠ હાઈસ્કૂલ હાંસોટના પ્રાર્થના મેદાન પર ONGC અંકલેશ્વરના CSR ફંડ વિભાગ અને ધી એજ્યુકેશન સોસાયટી હાંસોટના સંયુક્ત ઉપક્રમે LC સેઠ હાઈસ્કૂલ હાંસોટ, HJ સેઠ કોમર્શિયલ હાઈસ્કૂલ હાંસોટ અને HK પટેલ પ્રાથમિક શાળા હાંસોટ ત્રણેય શાળામાં જુદા જુદા પ્રોજેક્ટમાં 5 કોમ્પ્યુટર, ગર્લ્સ હેલ્થ રૂમ, વિજ્ઞાન લેબના સાધનો તથા શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6, 9 અને 11ના 290 વિદ્યાર્થીઓને 2 જોડી સ્કૂલ યુનિફોર્મ, વોટર બેગ, લંચ બોક્સ અને સ્કૂલ બેગની કિટ્સનું વિતરણ ONGC અંકલેશ્વર CSR ફંડ વિભાગ તરફથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ONGCના ઉચ્ચ પદાધિકારીઓ સુકાનંદન સર, મહેતા સર તથા નિતેશ પાટીલ વગેરે હાજર રહ્યા હતા. ધી એજ્યુકેશન સોસાયટી હાંસોટના પ્રમુખ નિલેશભાઈ શેઠ, મંત્રી ગૌરાંગભાઈ કાપડિયા, ખજાનચી ભારતીબેન શાહ તથા અન્ય કારોબારી સભ્યો હાજર હતા. ONGC અંકલેશ્વરના CSR ફંડમાંથી ત્રણેય શાળા માટે અંકે ₹7,82,203 જેટલી રકમ ફાળવવામાં આવી હતી. ધી એજ્યુકેશન સોસાયટી હાંસોટના પ્રમુખ નિલેશભાઈ શેઠે ONGC અને CSR ટીમનો હાર્દિક આભાર માન્યો હતો. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહનને ડામવા માટે ભૂસ્તર વિભાગે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ છેલ્લા 10 દિવસમાં આક્રમક કાર્યવાહી કરી છે. જેમાં ભૂસ્તર વિભાગે ફ્લાઇંગ સ્કોડ, ગાંધીનગર અને સુરતની ટીમો સાથે મળીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના પાણીથા, ઉમલ્લા રોડ, રાજપાડી ઝઘડિયા રોડ અને અંકલેશ્વર વિસ્તાર ખાતેથી સાદી રેતી, હાર્ડમુરમ અને બ્લેક ટ્રીપ ખનીજનું બિનઅધિકૃત વહન કરતા કુલ 18 ડમ્પર ટ્રક પકડી પાડવામાં આવ્યા હતા. આ વાહનોનો મુદ્દામાલ આશરે 3.30 કરોડ જેટલો જપ્ત કરવામાં આવેલો છે. આ 18 વાહનોના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરીને કુલ 33.99 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરના કાંસિયા ખાતે સાદી માટીનું બિનઅધિકૃત ખનન કરતા 5 વાહનો પકડી 1.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે અને 7.45 લાખનો દંડ વસૂલ કરાયો છે. તેમજ ભરૂચના કરજણ ખાતેથી પણ સાદી માટીના ખનન સાથે સંકળાયેલી 1 ડમ્પર ટ્રક અને 1 લોડર મશીનરી પકડી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. આમ ભૂસ્તર વિભાગે છેલ્લા 10 દિવસમાં કુલ 5.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 41.44 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. સ્થળ પર ખાણકામ અંગેની માપણી હાથ ધરી નિયમો અનુસારની આગળની કાર્યવાહી ચાલુ રાખતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના નેત્રંગ તાલુકામાં 10 વર્ષીય બાળકીના મોત બાદ પરિવારના દુષ્કર્મના આક્ષેપો, પોલીસે તપાસ હાથ ધરી. નર્મદા જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર એટ 150 યુનિટી માર્ચમાં સહભાગી થતા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ. જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીલી ઝંડી આપી પદયાત્રાને ભદામ ગામથી પ્રસ્થાન કરાવ્યું. ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાડેલ AQI આંક 363 ડિસ્પ્લે થતા ચિંતા ફેલાઈ. GPCB અને નગરપાલિકા સુધી માહિતી પહોંચતા બોર્ડ લગાવનાર કંપનીને તાત્કાલિક સમારકામની સૂચના અપાઈ. અંકલેશ્વર JRDCમાં રખડતા ઢોર પાંજરે પુરાયા, વધતા અકસ્માતોને પગલે કાર્યવાહી.
નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક કરંટ લાગવાથી 2 શ્રમિકોના મોત. અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનની અંદર રહેતા વીજ વાયરના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શંકાસ્પદ ભંગાર સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો. પોલીસે 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી. જાડેશ્વર અને તવરા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કરવાનો અનેરો પ્રયાસ. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.